આ સોડી જ કેટલા રહી ચાનું કીધું તું ખાલી પાણી ભરતી આય ચીકલે આ ગાયો જોજો આપણે મન્નુ કાકા કેતો હોય તો ગાયો બધી આવી જશે ત્યાં ગાયોને મારીને આય હું જો હાય કાઢીને આઈ બહાર ખેતરમાંથી એને કીધું એ મન્યાને કે તારા ને આખું રાખ તારી ગાયો ને તો મોનતો નહીં તો જરડું નાખી દે કે પણ ત્યાં એમ જ કરો આ જરડું નાખી દો તારે તો કાઢીને આવીશ આપણે આ બધી મકાઈ વાળી બગાડ દેહી હાય આ જો મકાઈ જેટલી મસ્ત નીકળી છે આપણે બહાર હા એ જો પેલો શેડો જો એને કેવો કર નાખ્યો ગાયો એ કેવું પછી મન્યાને કીધું વાપરતો ને હવે એને બાયડિંગ કેવું સામેલ છે હરગાવા થશે આપણે ફેર ઘેર રેડી આવો પેલી બાયડી વધ્યો કે નહીં ખબર એમને તો અમારે તો એટલા જ ને આપણે પાણી પીવું તો પણ ઘેર જઈને પીશું હેડ હેડો ઘેર જઈએ તાને મળ્યું હવારના પોરમાં ચૂલા હરગાવાના બાપના ઘેર તો કોઈ દાન મેં ચૂલો હું ઓમ લાકડા લેવા ખેતરમાં જઈ નહીં પણ શું કરીએ ઓય હાહરીમાં આવીને ચૂલા તો હરગાવા પડે ગરમ પાણી થાય કે હઠ નાવાનો પાર આવે હું ડોહાને કહું છું ચાંદનું કે પેલું ઇલેક્ટ્રિક શું કહેવાય બધું ઉકરી પાણી સીધું આવે છે એવું લગાઈ દો પણ એનો નખો જ્યાં ના લાઈટ બિલ આવે છે ગેસ બળી જાય છે આ ચૂલું હળગાઈને તો મારું મોઢું કાળું મેચ થઈ જાય છે એવી એને ફોન નહીં પડતી કે મારી રાધાડી આટલી ધોળી સાથે ચૂલા હળગાઈને કાળી થઈ જશે ધુમાડો એ આંખમાં જાય હે ભાઈ સાહેબ પાણી ગરમ કરતા આવડતું નહીં મારું લોહી પીવસ હોય મને ચૂલો હળગાવતા આવડતું નહીં હળગ્યો તો ખરા હો પાણી મેલ્યું છે કે તપેલું બળી ના જાય ઈને નવડાઈને પાર મેલું શાંતિ રાધા હા કેટલું રહ્યો મારે નાવન બાકી છે કેમ પાણી ગરમ હજી નહીં થયું કહેતા હોય તો ચૂલાના મોય બેહી જાઉં બેજા કે મોય બસ એવું તો તમારે જોઈએ છે કે આખી હું ભડકે મરી જાઉં और તમને શાંતિ થાય મારા નોમની હવારમાં કજ્જા ચાલુ કરી દીધા તું પાણી ગરમ ને મારે નાવા જવું છે ફટાફટ પણ તમને કીધું છે ખબર ના પોરમાં તમારે ડાચું લઈને મારી જોડે નહીં આવવાનું પાણી આવી જશે ચોકડીની અંદર તમારે ડાચું લઈને હોય મારી જોડે આવવાનું નહીં તમારે દાડો મારો બગાડવા તારો દાડો બગડે છે તારું ડાચું બોલાઈને હેડ ફટાફટ આ પાણી ગરમ કર ને ભાઈ ઘરના કામ ગણાય છે માન બુન બે ખેતરમાંથી હમણાં આવી જાય ઘરે નહીં અમે કોમ નહીં કરતા તમારી માન આખો દાડો બુન જ તમને દેખાય છે હો બધા પર તું ડોહા કહી દઉં છું હવારના પોરમાં દાડો ના બગાડો મારો જતા રહો જાવ શાંતિથી ચોકડીમાં હેડ ફટાફટ પાણી લઈ તું ફટાફટ નવરી જા આખો દાડો મારી માં બુન અમે તો કોઈ કશું ગુણ પાડો નહીં આટલું કામ કરીએ તો હરે કાર્યા જીઠ હું ના પાડતી હતી મારા બાપાને કે મને હોય ના નોખી કુવામાં કહેતી હતી તો આને આપણે ઘેર લઈ જઈએ ને રાખીએ પણ ના છોકરી તો હારે જ શોભા ના મોકલી હોય સાપરામાં મને હડટ વરાઈ નું અલી ચૂલો ચાલુ હે પાણી મેઠું લાગે ઓહો પાણી તો આ નહીં ખાલી તપેલું આ એના બાપના તોથી લાવી હતી ખાલી તપેલું જો જે આ કોળા ના પડે હરગી તો બળે સમજ આવશે ઓ બાપા આ એમની નાડો ગરમ હે રેડો અલી રાધા શું રેડા ઉતારી રાધાડી કોમ જ એવું આવી છે અરે બહુ તો ને મારું સત્યાનાશ વાળવા બેઠી છે કાયા નમતી નહીં ખાલી ધોળું ઠીબું હે એટલું હો અચ્છા જાય હા મમ્મી બોલો આઈ જા ખેતર મમ્મી આઈ જા મેઠડી બધી જગ્યાએ મેઠી થતી ના પર બધું અમને ખબર પડે હવાના ચપોરમાં છે એટલે ઘાટ કરીને એમણે આ તપેલું ખાલી આ કોણા પર તાર બાપના તોથી લાઈશું તપેલું મારા બાપની વાત ના કરો તમારો છોકરો હાલ નહીં જો તમે એમને કીધું તું કે પાણી મેલીને જતો ખાલી તપેલું મેલીને જતા રહ્યા તપેલામાં જા ફોલ્લા ઉઘડ્યા ઓય ફોલ્લાની પડી છે ઓય એના છોકરાનું નહીં કે જારમ તારા મારો માં આઈ ગયા ખેતરમાંથી હું હવારમાં રોડા નાખું તપેલું ખાલી ભાઈ હું હાલ નાઈન તો આયો પણ તપેલું ખાલી તપેલામાં કે છે ચીકલી ખાલી વાળે છે પણ નહીં તને એટલી ભાન નહીં પડતી પાણી નખાય એમ પણ તમે શું કીધું તું હું નહીં તપેલું મેલી દે તો તમને ખબર નહીં પડતી પણ બાયડી તું શું કે હું શું તને એટલી ભાન હોવી જોઈએ કે ભાઈ મારા આઈએ નહીં મેલ્યું પોડી નાખતી ખાઈને કદી ઠીબો નહીં ચાર ઉઠતી એમ નહીં બધા ખેતરમાંથી તમે મને કહો છો કે બાયડી શકશું તો તમે અગવા જાવ તો મારા ગોડ ધોવાય મારા આવવાનું ધોવા આવી પડે આ બધું મને નહીં ધોડવા પડે પૈણે લાયા અહીંયા કઈ તમને મફત નહીં લાયા તમે એમના માં છો ને તમે ધોઈ છો ને તમારે ધોવાની તો
પણ શું કરવા આવ્યો તો પછી બાપના ઘેરથી શું કરવા આવ્યો તો બાપના ઘેરથી તમે લઈને આયા હતા બરાબર મોટા ઉપાડે આયા હતા ગધેડા ઉપર હા બોલવાનું કરજે તમારા માં કોણી નહીં તમે હે બંગડીઓ પહેલો લેવા શું લેવા પહેલા હું જઈથી મારા બાપડા ઘેર જાઉં છું એટલે તમારો રોજનો કંકાસા માર થાય નેકડી જઈને લેવા આવતા નહીં કહી દઉં છું આ લેવા નહીં આવતું તમારું કાળું સૂસું જોવા કોઈ નહીં આવતું માં આટલી કાળી ચો છે આટલી ધોળી છે ને તું કે જતી રહે તો પછી હું કરે અરે તું એ જા મોહણિયામાં ભેગો તારે બાયડી વગર કાચું ખાય તને આ ઘરમાં રાખે એ નહીં જોતો જમાતો નહીં બે ભા દીકરી આખો મારો ખેતરમાં પડે પાછળ એ માં હું તને કહી દઉં હું કમાઉં છું કમાવું હું તો એ વળી 10,000 પગાર લાવે એમાં તો જો ચલો ચરબીઓ કૂટી રહ્યો હતું આ હવાર માં આઈને આ કજ્જા કરી લીધા ને હવે એ જતી રહે તો શું કરવાનું જતી રહે તો કદી નહીં ખેતરમાં આવતી નહીં કદી ગાયને ચાર પૂરો કરતી નહીં નાખતી કોઈ દન હારું સાર મેલ હવે ખાવું છે અને હું જાઉં છું કે શેરમાં હું હમણાં જઈને આવું છું કહી દે ને કરો થી ડાકા અમે કોઈ રોતવાના નહીં તે તો કીધું કે જતી રહે એમ કે જતી રહે તો કોઈ બી જતી નહીં રહે જાઓ આમ જા હા જો હેડી છે જો હું જાઉં છું તમે તો બે તો મારું ઘર બરબાદ કર્યું તમે કોઈ કમેન્ટ ખીવા આલ્યા નહીં અમને મમ્મી હાથ ચુમો જોઈ છે તો ઓય રહ્યો ઈ જોઈને હેડ આપણે બે કોમ કરવું પડે હેડ જાઉં છું હા ફરી વાર જો મને આ તમારા દેશ તળે સુસા લઈ તો તમને ખબર નહીં હજુ મારા ઘરમાં પહેવા નહીં દઉં હા તમને ખબર નહીં કે રાધાડી કુળ છે હા આવતા રહી કહી દઉં છું હવે જઈશ મારા બાપના ઘેર જ રહીશ પાછી આયે નહીં હું હા અને હવે તો છૂટા છેડા લઈને જ રહીશ તમને ખબર નહીં પણ મારે તો વળી એકલા રહેવાનું ને આખા ઘરના કોમ સોડી સાથે બાપડી હારે રે હું તો ઘેર હોય તો બધું કામ કરાવવા મને પણ મારે બહુ ડખા છે એની વાત છે નહીં બાપ વગર બધું હું છે કોઈ નહીં કાકા બાપા સાથે બોલાવતા નહીં હા એ ઘેડા ગળપણમાં એક બેચન દુખી જાય છે ને ફોન કરવામાં પણ શું કરીએ હવે તો કોઈ છૂટકો જ નહીં ભગવાન એક છોકરો આલ્યો તો એ સેવા કરો થયા કરવા નસીબમાં જે આલ્યું એ ભગવાન હેર ને ભાઈ માનું ઘર એક તો સેવાડે સેઠે સક રિક્ષા વાળાએ નખો દે કહીએ છીએ કે અંદર આવો તમને 10 રૂપિયા આલીશું તો એ રોયા ઉઠાવા આવતા નહીં ઉતારવા માનું ઘર આ કેટલા દને મારી માનું ઘર જોયું માં છોડી ના રહેવા દો એ માં આ રે માં શું કરે તું તો ફોન નહીં કરતી ફોન તો બરોબર છે પણ જમાઈ પાછળ આવો જમાઈ ની હું વાત કરું પાણી પીવું બે જે શાંતિથી બે આખી ફેવરી ગાડી માં તે તું મને લે મારા જેવી થઈ છે ખઈ ખઈ હું તું કે ચમ રોવા મંડીને કે છે જમાઈ કોઈ બોલે ભાગી નાખે ખબર નહીં ટોઠે આવો જમાઈ નાય એટલું બોલે છે તું જોવો કે તો તારા જેવી તે મને કરી છે માં હોય એવી છોકરી હોય અને બોલી મને તો કાકડી જેવી કદા કદા આખો દાડો મેણો માર કોમ કરું ને તોય મારી કદર નહીં એ તૈણે 3 જણનો તું ચિંતા ના કર તું તાર આવી છે ને તો રે આ બાજે જમીને જો હું મગજની બુદ્ધિ વાપરીને ને જમીને એકદમ સીધો ના કરું ને તો મારું નામ ચંપા કાચી નહીં પણ તારે કીધું તું માં કે મારે પરણવું નહીં મારા જીવન તારી જોડે રહેવું છે તોય કાળિયા જીટ જોડે મને પરણાઈ કોઈ શાળ આવ્યો નહીં મારી વાત ઉપર કાળિયા જોડે એટલે પરણાઈ છે પચોક લગન વ્યવહારમાં જાય ને તો તું ધોરી છે ને ડબલ ધોરી દેખાય કાળિયા જોડે એટલે પરણાઈ છે ધોરા જોડે પરણાય તું કાઈ દેખાય માં તારી બુદ્ધિ તાર જોડે જ રાખ તારી બુદ્ધિમાં મને કોઈ ગમતી નહીં આ કહી દઉં છું આ પરણાઈને જોઈ મેં તારી બુદ્ધિ બરાબર આખો દાડો તઈને મારા ઉપર તાટકસ અને તાંડવ કરે છે માર માથે બેહીન તારા પર તાંડવ કરે ને હું એક ભરતનાટ્યમ કરાવતો ચિંતા ના કર જા ચામેલ હેડ હા તો ખાવાનું બનાવ્યું ખાવા બેટા જો હાલ દાડો ઉગ્યો છે ને તમે શું લઈને આવી ગયા છો થી ખાવા બના અને મારે ખાવો કટકો રોટલો તે હું મન વારીને નહીં ખાતી જા ચામેલ હેડ હું આટલું ઓગણું મારી દઉં હા એટલે હવે તારાય કોમના આ નાટકો ચાલુ મને ઘેરે જોરાવો છો તમે આમ કરો ને આમ કરો તો થી કંટાળી નો આય આવું છું શાંતિથી રહેવા હખે રોટલો ખાવા માટે તું એ મન નહીં જપવા દેવું લાગી રહ્યું છે મને હાર બે હું બનાવશું આ તને વસ્તાને હું કરવાનું લગી કોમ બતાવી હવે થાકી જાય અમે ગઈપણમાં તો ઘંટીઓ દરીશું આમ હાથથી દહીણો કર્યા છે તોય અમે થાક્યા નહીં આમ ભારે ઉપાડે અને દૂધનો બહેણો ઉપાડે તોય થાક્યા નહીં ને આ ચા મેલવા થાકી જાય શું કરવાનું એક તો લાય મેલવાણી નહીં ઘરનું કામ કરવાનું
એક તો ખેતરનું કરવાનું છે, ભગવાને કયા કર્મોની સજા આલી ને એ જ ખબર પડતી રહી. એકનો એક છોકરો હા પણ એ ઠીબુ હરી લાયો તો તે જતો રહ્યો કાકરો ઉલાડતો સી ખબર શું જોઈ. હું કહેતી હતી લે આ દોડી બાળીને તું ના પૈણ ના મારો કાર્યો મરી જતો તો દોડી વગર. અને કા સોડી મારે આખી હું કઈ જઈએ કોમ કરી બિચારી ખેતરનું કરો ઘરનું કોમ કરો. આ બધું એને પરણાવવાની તો ચિંતા હ જ નહીં, દૂર માર બાજુ ના ઉડાડતી લી ચીંકલે. હા આ બોલાવો કે ભાઈને કયો ભાભીને લઈ આવો જઈને. એ કહું છું એ આવે એટલે. અને મૂવી જેવી હોય એવી થોડું ઘણું ઘરનું કરે તોય એક તો ઘરનું એક તો બધું કોમ આપણે માં દીકરીને જ કરવાનું. તારામ એ થાકી જી આખો દાન ખેતરમાં કામ કરવાનું, ઢોરોનું કરવાનું, ખેતરનું કરવાનું, ગાય ઘરનું કરવાનું, પોઢું ભરવાય જોઈએ જ ને. જોઈએ કે તાને તો બે ટાઈમ તો ખાવાનું જોઈએ. તમે કંટાળી ગઈ હું તો કાઢ્યા. આ તારી આમ હેડ આમ તો ઉભો બસ કર શું કરે ફોનમાં. આખો દાડો ફોન ને પેલી જીવો ને સુસાડ તાનો ફોનમાં પડ્યો રહે. હું માં નકરી દારૂ નાખીશ તું પણ. એમને આખો દાડો ફોન જલી શું બેહર એમ નહીં થતું લાય માર માને ખેતરમાં ટેકો કરું, ઘરમાં ટેકો કરું, દૂધના ખેતરમાં ટેકો માર કરવાનો, હું બહારનું કામ કરું કે ખેતરનું કરું? આખો દાન મોન નમી બે ઘરનો કામ કરવા કરજો લઈ આવો ભાભીને. ઓ કરવું પડે. તઈ તો મા દીકરાને આવડો જીબડો હતો, નાહી ગઈ તોય પછી પૂછ્યું નહીં કે જામા એમ કેવું જોઈએ. કામ તો કરવું પડે કે શું કરવા? અમે ગાડી નહીં એને જોર આવતું તું ઘરનું કામ કરતા. પણ બોલો કેટલું બોલો ભાઈ, પૈસા પાછા કરી ના રાખવાનું હોય. પરણ્યો હતા અમે આખી જિંદગી જીવ્યો. તમારે ખેતરનું સંભાળે તે ઘરનું તો સંભાળે. તો આ કેટલા નાનપણમાં તાર બાપા મેલીને મરી ગયા તો અમે આ બધો તમને મોટો એ કરે ને ઘરે કરે ને પરણાયા ખરી તમને. મારું હવે હું કહું છું, હું જઉં એને લઈને આવું, બરોબર લઈને આવું ને પછી એ ખાલી ઘરનું કામ કરશે જેટલું થાય એટલું, પણ એને બોલ નહીં કરવાનું. અમે તો ચોય બોલતા નહીં. આ તપેલું મેં કીધું એટલું કીધું એમાં તો કેટલા ઉલડીને હેડે. પછી એટલું બોલ્યા હતા તમે પણ, કેટલું બોલ્યા હતા. કોઈ લિમિટ હોય બોલવાની. પછી આવી બાયડી આ જતી રહી પછી આવી મળે મને આવી મળે એટલે ગામમાં તો ઘણી મળે. કશું મળતું નહીં. ઘટાડાય હોય કોઈ વરી ના લેવાનો હોય. કામ કરી છે આ જોઈએ આપી લઈએ એની પાસે જો બઈ દીવું. તું તો નાનકી બોલમાં જ નાનકી આખો દાડો કામ કરે. જો આટલો આખો દાડો કામ કરે તો એ કામ કરશે તો ઘર કામ કરશે. છે કેદાન કોઈ દાડો આવતી નહીં, જોવાય પોણી કે ચાય લઈને આવતી નહીં. લાય માર નળે તમાર આવું તાક્યો. હા નહીં આવતા. હા બરો એને પેલા જ કીધું તું લગન કરે તો હું ખેતરમાં નહીં આવું એમ. અમને કીધું તું મેં તો કીધું તું ને, ચીંકલી કીધું તું મેં કીધું તું ને તો ઈ તો બહુ એમ કહેતા હા કશો વાંધો નહીં, નો આવે તો ઘરનું કરે પણ તમે ખેતરની વાત કરો છો. ઘર ને શું કરે છે હે મમ્મી ઘરનું પૂરું કામ કરે છે. કશું કરે આલે કશું આને કહેવાય નહીં. પોતું માર્યું. બેની ચાર ઓખો થાય ને છોકરાઓને એટલે કશું માનું એ દુઃખ ના દેખાય, દુઃખનું એ ના દેખાય. કશો વાંધો નહીં, હું જઉં છું લેવા, બરોબર લઈને આવું ને એટલે પછી એને હારા મોઢે બોલાવજો અને એકલા મેણા ટોણા મારતા નહીં. કોઈ બાપો મેણા ટોણા કોઈ નવરો નહીં પડે મેણા ટોણા મારવા. અમારે તો ઘણું કોમ. હા તો કશો વાંધો નહીં, હું લેવા જાઉં છું બરોબર. કરીને આવજો ઘરનું કામ બધું કરવું પડે. ચોખવટ તો એ કરશે એટલું કરશે, એનાથી જેટલું થાય બાપા જેટલું થાય એટલું કરશે. તું તાર લઈને આવજે જજે. હા હું જાઉં છું. કોઈ બોલવું નહીં. હા શું બોલવાની એની માં હાથમણ ની કજિયાળી હો. હાસી વાત છે અને આપણે બે તો હું બોલીએ. માં એટલી ને એટલી એ સોડીએ કજિયાળી હાથમણ નો જીબડો એનો. હાસી વાત છે. આપણે આ ભાઈ હું કશું બોલવાનું નહીં. આપણે આવો મેલ ને ભાઈ ભાઈ ભાભી ના થઈ જશે એટલે આપણે ખોટું થઈ ગયું. બોલો આખું ખાડા મોઈ ગયું. ચોવી અંદર જ રાખવા દે. મારી ડોહી છે ને બધું મારું હાહુ કહી દીધું હશે. મારી હાહુ તો મારો ધોર્યો કરી નાખે ને તો હારું ન કરતો મારું હાહુ વાહ માંગી જાહે. ચાવી એક કેમ નાખે છે જેવું ડોસી બોલે ને એવું ભાગવાન કરવું છે. એટલે હું જઈને આવું હવે. હાઉ માં, ઓ હાઉ માં, અલ્યા કોણ છે તો હું હાઉ માં કોણ છે? આયા કેમ છો બેટા? આ જમાઈ આયા છે, કહું પાણી લાય. બેહવાનું નહીં હોય પૂછું.
આ છોકરો કોનો રમે છે ઓય? ના અમારે સ બાજુવાળા અમારે તો ચાલ્યા કરે એવું હોભળ્યું. હા હા એકલી ખરી કર એટલે બિસ્કિટ ચોકલેટ ને એવું આલે એટલે બાપડો રમે જાય આય જો એવું છે ને તે છે ને બહુ હવે વેલા પાછળ ને પાછળ લેવા આવી ગયા. એટલે આ હું કરું આવું માં લેવા આવું પડે ને મારે. હવે આયા છો તો હવે રહીને જોતા કોણ આવ્યું છે? હા જમાઈ હું આવ્યો. આ હું ઘુસડ કરો. કહું છું બેટા જમાઈને બોલાય હો આયા હો રહેતા હોય કણ જોયું માં આમાં જોયું તમે મોઢું તો કજે હારું નહીં તો હોય. બધું જવા દે જમાઈ. હો રોમાં હું થયું પણ તમે હારા હતા તે મારે તો ખેતરનું નાખવું ને પાછું બધું કામ કરતા હા પણ હવે નહીં એટલે મારે કરવાનું હું કયો પેલા ખેતરમાં સાથે પેલું એ કરવાનું ચૂંટવાની છે પારીઓ. એવું છે હા તો એવું હોય તો હું કરી દઉં. એવું ઓહો ઓલે મારા જમીન ₹1,00,000 છે તો માં લાય બેટા પેલો પાવડો પર લાવજે ખબરી જોજે છોકરા નડફેટમાં ના લે પાણી મંગાવ્યું તું. કોની ચાલશે હવે નહીં આનું તું જજે તમે આયા ને ઉભા થજો ચોથી બેહી રહ્યો તમે તમે આયા તમે તો મારા દીકરા બરોબર એમ તાણ જમાઈએ દીકરા બરોબર કે લાય બેટા જલ્દી કર મોડું ના કર હો લે જમીન વાપરી આ પાછળ આપણા ખેતરી ને ઘઉં વાયા છે તે પારીઓ કરી નાખજો ઘઉં તૂટા નાય કર હા અને ભાત હમણાં મોકલાવું છું હા અને હું કહું પછી તું તૈયાર થઈ જાજે પછી હું આટલું કરીને જવાય છે જમાઈ હવે આયા છે બે દાળ રહીને જો કે મારા છોકરા બરોબર માં છોકરા ને પેલા યાટો ના હોય હા તમે ચિંતા કરો માં પણ હું હું કહું દોઈ મારી માને તમને કેટલી વાર કીધું છે કે રોવડાવો નહીં હોય ઘા વાગે છે મારી માન રોવે છે હારું હારું તું રોમાં અને હું એમ કહું મારી માં ક્યારે મળે તો એને એમ નો કહેતા કે પાવડો આલે ખેતરમાં મોકલ્યો તો જમીન ના હોય છો તમારી માં આવવાની જો હા જો ઓહો જોઈ બેટા આ તો બુદ્ધિ ની વાત છે કે એમની બુદ્ધિ વગર જમાઈ વોકા ના પડું તારી બુદ્ધિ એક નંબર હું તને માની જઈ માં કે માં હોય ને તો તારા જેવી જાડી પાડી વાંધો નહીં લે તું ખાવાનું કર ને આયા છે ને તે જે કોમ હોય ને અંદર ઘર સાફ કરવાનું મારિયા સાફ કરવાના બધું કોમ કાઢી હું કીધું હા એને ખબર પડે ઘર જમીન કરી રાખવા ઘર જમીન કરીને રાખવા ખબર પડે કે છોડીઓને હેરાન કરાય ના બહુ કોમ કરાયું છે મને તો નેચવી કાઢી છે ઓમ નેચવી કાઢી છે કોમ કરાય ઓ શેતરનું કામ તો ઘણું કાઠું હું કે કાઠું હવે મારે હાહુ બાપડી મને છોકરાને જેમ રાખે છે તો આટલું કરવામાં શું વાંધો આવે કરી લેવાનું એ બાને આપણે થોડુંક થઈ જાય બાપડી એકલું તો કેટલું કર્યા રાખે એની કરતા તો ઠીક છે કે ભાઈ આપણે કરી લઈએ હવે આ તો પાળ બંધાઈ ગઈ છે હા લો હેડો થઈ ગયું ને હવે જઈ હવે રાધાને કેવું પડશે હેડકે રાધા જઈએ ઘરે હવે આ બધું કામ તો મને જો મારી માને ખબર પડે ને તો મારી ધૂળ કાઢ નાખે કોઈ ઘરના ખેતરમાં તો હું જાતો નહીં અને હું આ બધું કામ કરું એટલે માં તો મને મારી નાખશે એટલે હેડ હું જઉં ઘર હા થઈ ગયું બોલો છોકરો હજી રમે રાધા રાધા લે આ બધું થઈ ગયું છે પાડનું અને હું શું કહું તને થાક્યો હું યાર હા ખાવાનું હાલ થોડું એટલે ખાઈને પછી આપણે જાય હવે મોડું થાય પછી ખાવાનું તો છો બનાવ્યું છે મામાએ બોલો તને ખબર નહીં હોતી કે મને અત્યારે ભૂખ લાગે મારે આ ટાઈમે ખાવા જોઈએ છે એમ તમે આયા છો હારીમાં બરાબર અમે તમારા ઘેર હતા તો આવું કહેતા હતા કે હું આવ્યો છું આવતો ફટાફટ ખાવા માટે ઓમ નથી એમને મારી માં જારે બનાવે તાર ખાવું પડે તમારા નો વાપરો હલો હેડો જવાય છે તો શું ઉતા વર્ષે તમે આયા ને અભી હાલ મારી માને એક નેહાપો ના હોય છોકરાનો છોકરો હોય ને થોડી કોમમાં મદદ કરો પણ મેં તો આયા એવા કે હેડો તો દીધું હવે હેડ કે શું કરવાનું છે ફટાફટ કોમમાં થોડી એને બિચારીને મદદ કરાવે એક તો જાડું શરીર છે મારી માનું ખાટલાથી ઊભી એક તો થઈ હતી નહીં હરખી રીતે હેડ કે હવે હું કરું છે હું કરાવું છું કચરો મારું હો થોડો કચરો મારો આવવાનો ઓવો હું નવાઈ કરો હો લો થોડો કચરો મારો પેલા બાવા પડ્યા છે જુઓ પંખા આગળ ચમકા હું મારી માં પહોંચાતા નહીં એ બાવા પાડી કાઢજો હો કચરો વાળીને આવ પછી ખાવાનું આલીએ છીએ મારી માએ અસલ ટ્રીક અપનાવી છે
ધીમે 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 કરીને બધું ઘરનું કામ કરાવું. મને તો કામ કરાઈ નેચવી કાઢી છે. પણ તમને ખબર નહીં, આ જાડી અને જાડીની માં બાવા છે પણ ઘરનું કામ જ કરતા નહીં. માથું ભમી રહ્યું. ચન્ની આવવાની ઉઠી તાની ભેંસો ના ચાર પૂરો ને પાણી પાવાનું ને બાપા કંટાળી જેટલું કામ કરવાનું. કોઈ સહારો નહીં ને કા સોડીએ ને બિચારી એ ઘરનું કરે તો હું ખેતરનું કરું. કંટાળી અને આથી મુઓ જ્યો હે ને તે આયો નહીં પાસે, એને ખબર ના પડે. મમ્મી બહુ થાક લાગે. તું બે લે મેલ દેજો બોકરો. બહુ થાક લાગે. હું તો કોમ કરીને આ છાના આવી લઈ આવો કે તમે. અલ્યા પણ બે દાડાના જીવો તો શીખર તોન તો રહી જોક શું ખબર ના પડે કે હેરે આઈ આપણે માને કોમ હોય ઘેર તે હોતરું કરો બોધી તું નહીં દીધો. શી ખબર આવું એસી કા સીરો ખવડાય શું જોડે ગયા આઈ જીએ ને. મને એવું લાગે છે ખેતરમાં કામ કરીને આ ઘરનું કરીએ બધું થાકી જઈશું. કાકી જવાય બુઆ માતા ટોટિયા ને માથું એવું ભમણ બે દાંતી તો તું જોન તો મને આમ તાવ જેવું થઈ ગયું. મને માથું દુખાય છે. અને એમ નહીં થતી ને તો છોકરાને બહુ હોય ઘરમાં તો આપણાને આટલું ટેન્શન રહે ના રે તો માં દીકરીને તોય ચોય નહીં ને નહીં તોય તો હું તો કહું લઈને આવે ને બોલો જે કરે રોતી તો આલે ટાઈમે ખાવા તો મળે ગરમ ગરમ. ખેતરમાં આખું દિન જઈને પેલી મકાઈ જોજો આપડી બધી બગાડી દીધી હતી. તે મકાઈ ની આપડે જો થોડી બધી વારી છે ને તે શું કરશું કે આવો કોઈ ના જઈએ આપડે ચોકર ભાભી લેવા. હા આપણે જઈએ. તારે આપડા ભાઈ શું આવ્યું છે? આપડા ભાઈ ની હાય 2 દિવસ અરે ફોન કરીએ ને ફોન નહીં ઉપાડતો. મેં સવારે ફોન કર્યો તો ચા જઈશું હવે ઈઓના ઘેર જઈએ આપડે. આપડા ભાઈ તો લાવવા પડી કે ભાઈ એટલે ભાભી પાસે એકદમ ચિંતા ના કરો. તો મારે દવાખાને જવું છે. મને દવાખાને પછી જવું પેલા એને લઈ આવીએ હેડજે. તમારે સારું થયું તે ગોળી આલી કે માથું ઉતર્યું એક્ટિવા હતો તો અજન પણ એ રાખી મૂક્યો. આપણે ખેતરમાં 4 ને 12 લાવવાનું છે કે ઉપાડી પડે. આમ તો તું હોય તો ટોપા તૈયાર કરી દે એક્ટિવાથી. દેખાતું નહીં હજી. દેખાતું નહીં કોઈ. થાકી ગયો હોય તો હોય બધું. અલ્યા માં તું શું કરો? કઈ ના તો અંદર વાહન પડ્યા તો શરમ આવો તને શરમ આવો. એમાં એની શરમ માં આપણે શરમ નહીં કરતા તમે. ઓય એને છોકરો છે ને તો મને જમાઈન કરતા છોકરો વધારે રાખે છે. હા તો અમારો છોકરો નહીં તું તને શરમ આવી જાય. ઘર ગોઠણીઓ થઈને આવી ગયો હતો. અમે 2 દાંતી તો ચિંતામાં પડ્યો છીએ. તો ચેમ આવ્યો નહીં ચિંતા કરવી એની ચિંતા કરવી ના. બોલો વેગણ આવો ચા પાણી તમને શરમ આવી જોઈએ. આ જમાઈના હાથે કોમ કરા. અમાર છોકરો હતો એને કોમ ની ઘર કરાવતા. ઘર જમાઈ કોને કીધા? અરે કોણે કીધું ઘર જમાઈ કરે? અમે તમે આ તમારો છોકરો છો તો હું શું એમનું ઈટારું છું? હું એમની છોકરી છું. છોકરી હે પણ આ તમે ઘર જમાઈ છે બોલે આ શબ્દ ચોથી લાયા તમે? ચોથી લાયા જેમ અમારી છોડી હારે આવે તો જમાઈ હારે ના આવે અને ઘર જમાઈ કર્યા છે અને આયા છે તો લેવા બેઠા કોણે કીધું તને ઘર જમાઈ કરે? હે પણ માં હું એ રોકાવા આવ્યો છું તો ઘર જમાઈ ત્યો ને શરમ આવી જાય તેમ કીધું માં હું એને લઈને આવું છું. હું લઈને આવતો જમાઈ નહીં મારા દીકરા બરોબર. હા દીકરાને વાહન દોડાવો તમે. અમારા દીકરાને અમે વાહન દીધા. તમારે જેમ શરમ અને લાજ અમે નેળવે નહીં મૂકી. પણ એને કઈમાં છોડીને કેટલું કામ કઈમાં છોડી કાકડી જેવી હતી ને બટાકા જેવી ફરી મેલી તમે કેટલું કામ કરાવો એમ કયો? એમ નહીં તમારી જે ફુગ્ગા જેવી હતી ફુગ્ગા જેવી જ રહી. અમારો છોકરો કાળો મેસ થઈ ગયો. કાળો જોઈને મેં લગન કર્યા. સ્ત્રીના અવતારે તો ઘરનું કામ કરવાનું હોય. સ્ત્રીના અવતારે સ્ત્રી જ થાય બરાબર, કશું બીજું થાય ના. આ
તમારે તો ચોચ મર્યાદા છે, તમારે કોઈ મર્યાદા જ નહીં. મર્યાદામાં તમે બોલો. તમે રહેવા દો. તમે બોલો ચાલુ કરો ને. નહીં ચોપડી. ના, મારા વાત કરો દેવાન. હું બોલવાનું ચાલુ કરે ને તમે. બોલ નહીં. તું બોલે શું ખાડી લાય? હું ખાલી વાત કરી. મર્યાદા તોડો છો અરે તમે. મર્યાદા તે તોડી આ જમાઈને ઘરમાં ફોન કરાવો. મારી છોડી હેરાન નથી મારે. મારી છોડી હેરાન કરો. ધક્કા તો મારે. સ્વાતી રાખ. અરે મરો. અને હું એને ધક્કો ને મારો વ્યવહાર ઓમાં કહો હે લગન મારું પૂરું બતાવ દઉં. અરે મારા ઘટાડો. અને ઘરમાં ફૂકી ખાવા. આ જાળીઓ કરાવવાના પૈસા. મોટા ઉપાડે હાલી હતી તારી છોડી. તારી છોડી તો ડલ્લા ડલ્લા લઈને આવી હોય. પૈસા લઈને તારી માને તારી બેનપણી તમને પડતી બેનપણી છે હા ના કરી તમારે ગોઠવી દેજો આપણે એમ ગોઠવી દેવો. હવે આ નાનકી એમ કહે છે ઓલી મીનાક્ષી જોડે માણસી કરી દીધું હોય નક્કી હેડ ને ભાઈ બધી વાત કરે એને તો હું કરું ફેંકી દેવાના. જાય હેડ, તારી કોઈ જરૂર નહીં. તારી જેવી તો બચ્ચા આવશે બચ્ચા. તારી માં લે કરવાનું કઈ કે હોશિયારી લે કરીએ. મારા જેવી મોય કામ કરે બોલાવશે તારી છોડી ખબર પડે. તારા કાળા બુલેટ ના લઈને હોતી હેડ અભિષેક લઈ આલું હેડ. ભલે બચ્ચન ના રે છોકરો